તો હું બનાવવા જઈ રહ્યો છું આ કેબન માંથી વધેલા લોખંડના પાઇપ ને આવું કઈક એસી સોરી મિત્રો ટેબલ પંખો. પછી ફટાફટ બેગી કપડા પહેરીને આવી ગયો ઘરે ને નાથી ગોતી લીધા પંખા. આવે જેટલા ભારતમાં છે વાડા બંકા એ બધાની ઘરે એક દેવાનો છે ટેબલ પંખા. પછી મેં તમને વેલ્ડિંગ મારેલાની મજબૂતી નથી દેખાડી, ચાલો હું તમને મજબૂત દેખાડું. એટલું મજબૂત આવે એટલું મજબૂત. પછી લોખંડના પાઇપમાં મોટર ફિટ કરી નાખી અને મોટરમાં સીધો પંખો ફિટ કરી નાખ્યો. અચ્છા. પછી દુકાનમાંથી ગોતી લીધું કન્વર્ટર જે કન્વર્ટ કરશે અમેરિકાનું ઇન્ડિયામાં. ઓ સોરી AC to DC 12 વોલ્ટમાં. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है? પછી લોખંડના પાઇપમાં મારી દીધું કન્વર્ટર ને એને મારી દીધા સોટા. પછી આવી ગયો નવો કારીગર જે કન્વર્ટરમાં દેતો તો શેડા, અને પછી મેં પિન ફટકર નાખીને કરી નાખ્યું બધું કામકાજ ડન. પિન બિન નાખીને મારા હિસાબે આ પંખો ફરવો જોઈએ પણ ફેર્યો નહીં. પણ પછી ખબર પડી કાળીવાળા દાદાના પોયરાના પોયરે અર્થિંગમાં વાયર ગયેલો. પછી માહિતી શરૂ થાય ખમી હાનમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. અને ફરીથી બધું પાછું વાયરિંગ મેં કર્યું અને પછી બોર્ડમાં નાખી પિન ને પાડી સાહેબ ને કરી નાખો ભડાકો. અને કોક ભડવા વાઈટે જ હતા કે ભડાકો થાય ને અમે ફાવી જવી, પણ નહીં, આ તો પંખો ફરવા મળ્યો અને હું પવન ખાવા મળ્યો. અને હવે તમે લાઈક શેર ને ફોલો કરતા રહેજો.